પાદરા તાલુકાના આંબળા ગામે પાદરા સ્પોર્ટ એકેડમી દ્વારા છે તે સીઝન બોલ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો મોડી રાત્રે છે તે ફાઇનલ યોજાઈ હતી, જે ફાઇનલ મેચ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સાથે સાથે જીતેલી ટીમને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ટ્રોફી આપી અને તેઓને વિજય જાહેર કરવામાં આવ્યા હતા। વડોદરા જિલ્લામાં પ્રથમવાર પાદરા ખાતે ગ્રામ્ય લેવલના બાળકોનું ટેલેન્ટ બહાર આવે તે માટે પાદરા સ્પોર્ટ પ્રીમિયર લીગ દ્વારા PSPL પ્રીમિયર લીગ સિઝન 1 હાલના વર્ષે યોજવામાં આવી હતી। છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ ટુર્નામેન્ટ આખરે ફાઇનલ સુધી પહોંચી હતી, જ્યાં ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આંબળા ખાતે યોજાયેલ સિઝન બોલ પર આ ટુર્નામેન્ટમાં કુલ 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 12, અંડર 14, અંડર 19 ના બાળકો દ્વારા સિઝન બોલ પર મેચ રમાઈ હતી, જે પ્રથમવાર પાદરા તાલુકામાં યોજવામાં આવી હતી। આંબળા ખાતે યોજાયેલા ટુર્નામેન્ટમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો પાદરા સ્પોર્ટ એકેડમી દ્વારા આયોજિત સિઝન બોલ પર PSPL પાદરા સ્પોર્ટ પ્રીમિયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ એકેડમીની 6 ટીમોએ પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું। જ્યારે આંબળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારના રોજ નાઇટ ફાઇનલ મેચમાં MYC કિંગ અને જાંબાઝ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। ફાઇનલ મેચ દરમિયાન MYC કિંગ અને જાંબાઝ 11ના ખેલાડીઓએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું। જોકે અંતે MYC કિંગ 11નો ભવ્ય વિજય થયો હતો, જે રમતવીરોને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડતા યુવા પાદરાના યુવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિનર ટીમને વિનર પ્રાઇઝ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ મેચ દરમિયાન એકેડમીમાં પ્રેક્ટિસ કરતા તમામ સ્ટુડન્ટો અને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટ દરમિયાન એકેડમીની 6 ઓપ્શન જે 6 ટીમોએ પ્રદર્શન કર્યું હતું। આ 6 ટીમોમાં બેસ્ટ ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓને અલગ અલગ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા। સન્માન સમારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે ખાસ કરીને વાત કરીએ તો જયપુર લગી પોઈન્ટ એન્ડ સ્પોર્ટના સંચાલક વિજય પટેલ, પાદરા નગરપાલિકાના કોર્પોરેટર તેજસ ગોહિલ, દૂર સ્પોર્ટના સંચાલક પ્રકાશ પટેલ, પાદરા સ્પોર્ટ એકેડમીના સંચાલક સંજીવ મંદિર સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જોવા જઈએ તો આ યોજાયેલ ટુર્નામેન્ટમાં તમામ લોકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને પાદરાની મધર સ્કૂલ જે છે, મધર સ્કૂલના સંચાલક ઘનશ્યામભાઈ દરજીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે પાદરા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન વાસિયા સહિત તેઓની મહિલા ટીમ સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આ જે ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં સમગ્ર જિલ્લાભરમાં માત્ર આ પહેલી જે ટુર્નામેન્ટ છે તે સિઝન બોલ પર રમાઈ છે। પાદરા સ્પોર્ટ એકેડમી જે પાદરામાં સંજીવ સર ચલાવી રહ્યા છે, એમના એકેડમીમાંથી અંડર 19, અંડર 12 અને અંડર 14ના નાના બાળકો દ્વારા જે સિઝનના બોલ ઉપર મેચ રમાઈ રહી છે, તે પ્રથમવાર અમારા તાલુકામાં થઈ છે। અમારા ગામના છોકરાઓ ખૂબ આગળ વધે એના માટે સરે આયોજન કર્યું છે, તે બદલ સરનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આનાથી અમારા ગામના છોકરાઓ આગળ જઈ શકે છે, તેમનું ભવિષ્ય બને છે। ટેનિસ પર તો બધી મેચો થાય છે જ, પરંતુ સિઝનના બોલ પર સૌ પ્રથમવાર આ મેચ થઈ છે, તો છોકરાઓમાં પણ ખૂબ જ રસ પડ્યો છે। મેચનો ક્રિકેટ શું છે એ ગામડાના લોકો અને છોકરાઓ પણ જાણી શક્યા છે અને તે આગળ જાય એના માટે પણ અમારી ખૂબ પ્રેરણા છે। અને પાદરા સ્પોર્ટ એકેડમીમાં કેટલાય વિદ્યાર્થીઓનું સિલેક્શન BCAમાં થયું છે અને તે આગળ ગયા છે અને આવી જ રીતે આગળ વધતા રહે એવી અમારી આશા છે। શું માનો છો તમે, કઈ ટીમ છે તે ખરીદી હતી અને તમારી અહીંયા તો ટોટલ 6 ટીમની સ્પર્ધા થઈ છે, પણ 6 કમ નથી, બધી ટીમ એકથી એક ચડતી હતી। અમારી ટીમ MI હતી, મોબા ઇન્ડિયન, એ એલિમિનેટર મેચમાં આવી સુપર ઓવર લાઈને ઊભી કરી દીધી હતી। સુપર ઓવરમાં બાય ચાન્સ બાય લક એ હારી ગયા, જીતેલી મેચ। અને આજે સેમિફાઇનલ MYC અને રોયલ રજનીશ વચ્ચે થઈ હતી, ત્યાં પણ એક પ્લેયર ઇન્જર્ડ થયો, બાકી એ પણ ટીમ ક્યાં એકબીજાથી ચડિયાતી હતી અને ફાઇનલમાં જાબાસ અને MYC આવીને અત્યારે મેચ થઈ રહી છે અને એનું પ્રદર્શન અમે જોવા માટે બધા ભેગા થયા છે। सर हमारी पादरा स्पोर्ट्स एकेडमी है, तो
ये गांव लेवल पे फर्स्ट टूर्नामेंट है सीजन का, कि जो अपने गांव के बच्चे हैं उनको खेलने का एक चांस मिले सीजन बॉल पे। और जो ये टूर्नामेंट हुई 2025 की फर्स्ट सीजन थी, कितनी टीमों ने भाग लिया था और अभी जो आज फाइनल है कौन सी टीम फाइनल है? इसमें हमने एकेडमी के 90 बच्चों का 6 टीम का ऑप्शन करवाया और बाहर से स्पॉन्सर ढूंढे। स्पॉन्सर ढूंढने के बाद हमने बहुत ही अच्छा चार रन के लिए मीत के द्वारा 6 टीमें बनाई। तो उसमें अभी आज फाइनल में MYC और जानबाज फाइनल मैच खेल रही है। और आज जो आप फाइनल मैच खेली गई उसमें 20 साल के जो बच्चे हैं उनकी आपने ट्रेनिंग भी दी हुई है, तो उसमें ये मैच की बात है। इसमें अंडर 12 के 3 बच्चे हैं और अंडर 90 के 2 बच्चे कंपल्सरी खेलेंगे। बाकी 4 बच्चे और 2 बच्चे अंडर 14 और अंडर 16। खतरनाक शॉट लेग અમારી જે આ સ્પોર્ટ ચાલી રહી છે એમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યા, પછી ઇરફાન પઠાણ, યુસુફ પઠાણના કોચ શ્રી મહેદી સર ઉપસ્થિત રહ્યા, મધર સ્કૂલના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામ સર ઉપસ્થિત રહ્યા અને જીતેલી ટીમને શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબની હસ્તે ખૂબ સરસ ઇનામ વિતરણ કરવામાં આવ્યા। આજે આ ટીમની પૂર્ણાહુતિ છે તો અમને એવું લાગી રહ્યું છે જોતા કે આ બાળકો ખૂબ આગળ જશે, એ માટે આ પાદરા સ્પોર્ટ એકેડમીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ બાળકોમાં એટલી બધી એમનામાં છુપી શક્તિઓ છે કે જે અમે આજે 15-20 દિવસથી જોઈ રહ્યા છીએ। અમે અમારા બાળકને નહોતા ઓળખતા કે અમારા બાળકમાં આટલી બધી સારું ટેલેન્ટ છે, પણ જે આ સંજીવ સરની મહેનતથી આજે અમે એને લાઈવ જોઈ રહ્યા છીએ। એ માટે હું સૌથી પહેલાં સંજીવ સરનો આભાર વ્યક્ત કરીશ કે એમને આટલું સરસ આયોજન કર્યું અને છોકરાઓની જે શક્તિ છે બહાર લાયા। એ માટે આ પાદરા સ્પોર્ટ એકેડમીનો તો સૌથી પહેલાં આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। પાદરા સ્પોર્ટ્સ એકેડમી કે જે પાદરામાં બાળકોથી માંડીને યુવાનોને સિઝન બોલની કોચિંગ આપે છે તેવા સંજીવ મંડી દ્વારા PSPL પાદરા સ્પોર્ટ્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ એકેડમીના જ જે ખેલાડીઓ હતા તેમને ભાગ લીધો હતો। ઓક્શન સિસ્ટમથી ટીમ બનાવવામાં આવી હતી અને 6 ટીમે એકબીજા સાથે રમીને ફાઇનલ સુધી પહોંચ્યા હતા। એવી જાંબાઝ 11 અને MYC 11 વચ્ચે ફાઇનલ રમાડવામાં આવી હતી, જેમાંથી MYC 11નો વિજય થયો છે। આ અમારા પાદરા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે પાદરામાં સિઝન બોલનું કોચિંગ ચાલી રહ્યું છે અને તેમાં મોટામાં મોટી સંખ્યામાં બાળકોથી લઈને યુવાનો અને ખાસ કરીને નાની દીકરીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે। આજે ક્રિકેટનું કોચિંગ લઈ રહી છે તે પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આયોજન કરવા બદલ કોચ સંજીવ મંડીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ બાળકો અને યુવાનો એ પાદરાનું ગૌરવ વધારે તેવી તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।